જય રિદ્ધેશ્વર મહાદેવ। આપણે આજે આવી ગયા છીએ મહાદેવના સાનિધ્યમાં। આજે તારીખ છે 26/4/2024 શુક્રવાર અને આપણે મહાદેવના સાનિધ્યમાં જે ગણપતિ દાદા, હનુમાનજી દાદા, કાચબાદેવ, નંદી મહારાજ અને કાળ ભૈરવ દાદાની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે એમનો હવન આજનો દિવસ ચાલશે। તો ચાલો આપણે હવનમાં જઈએ। તો મહાદેવના સાનિધ્યમાં ચાલી રહ્યો છે આ હવન આજ આખો દિવસ ચાલશે। 3 થી 4 વાગે મૂર્તિઓ એમની જગ્યાએ સ્થાપના કરવાની છે અને મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠાનો આ હવન ચાલી રહ્યો છે। તો યજમાનો અને બ્રાહ્મણો બધાય સાથે મળીને મંત્રોના જાપ કરીને યજ્ઞશાળામાં જે મૂર્તિઓ રાખી છે એમાં પ્રાણ પૂરીને એમની જગ્યાએ પાછા બેસાડવામાં આવશે। આજે 3 વાગે મૂર્તિઓ બેસાડવામાં આવશે। તો અત્યારે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં સ્વયંસેવકો કાર્યકર્તાઓ બપોરની જે રસોઈ છે એની તૈયારીઓ કરે છે। સેવાના કાર્યમાં કોઈ જ નાનું મોટું નથી હોતું એનું ઉદાહરણ આપે છે આ વડીલો। તો હવે આપણે આવી ગયા છીએ શિવકથાના સ્થળે। ત્યાં બેસીને આપણે શિવકથા સાંભળી અને ગ્રામજનોએ પણ શિવકથા સાંભળી। તો અત્યારે વાગી ગયા છે 11:30 અને ગ્રામજનો, આમંત્રિત મહેમાનો, સંતોની હાજરીમાં શિવ મહાપુરાણની જે કથા ચાલી રહી છે તેનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ગ્રામજનો અને જે આમંત્રિત મહેમાનો છે તે બધાય શિવકથાનું શ્રવણ અત્યારે કરી રહ્યા છે। તો વ્યાસપીઠ ઉપરથી નિકુલ બાપુ ભારતી ઝીક્યાળીવાળા શિવ મહાપુરાણ સંગીતની સાથે ગ્રામજનોને સંભળાવી રહ્યા છે અને ગ્રામજનો તથા માતાઓ, બહેનો બધાય શિવકથા સાંભળી રહ્યા છે। તો સંતોની પણ પધરામણી થઈ છે। નાથજી બાપુએ પણ શિવકથામાં હાજરી આપી હતી। તો અત્યારે સમય થઈ ગયો છે 12 અને 12 વાગે શિવ મહાપુરાણ પૂર્ણ થયું અને બપોર પછી 3 વાગે ચાલુ થશે। બહેનો લઈ રહી છે રાસ, ભાઈઓ ગયા છે જમવા અને બાપુની સાથે જે સંગીતકારો છે એ ગરબા ગવરાવીને બહેનોને રાસ રમાડી રહ્યા છે। સંગીતકારોએ ખૂબ જ એવા સારા ગરબા ગવરાવીને બહેનોને રાસ રમાડ્યો હતો। હવે આપણે આવી ગયા છીએ રસોડે ભાઈઓ બધાય શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરીને પ્રસાદી લઈ રહ્યા છે। તો ઝીક્યાળી ગામ સમસ્ત જે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથા ચાલી રહી છે ત્યાં રસોડા વિભાગમાં અત્યારે ભોજન ચાલી રહ્યું છે। ભાઈઓનું આમંત્રિત મહેમાનો તથા બધા જ ગામજનો ભોજન લઈ રહ્યા છે। સ્વયંસેવકો દ્વારા બધું જ કાર્ય ખૂબ જ સારું થઈ રહ્યું છે। તો આજે પણ સ્વયંસેવકો દ્વારા રસોઈ પીરસાઈ રહી છે અને હું તમને બતાવું આજની વાનગીઓ જે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથા ચાલુ છે ત્યાં બપોરના ભોજનની આ છે આ 4થા દિવસની વાનગી જે આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું। સ્વયંસેવકો દ્વારા આ બાજુ પણ રસોઈ પીરસાઈ રહી છે। ભાઈઓનું જમણવાર થઈ ગયું પૂરું અને હવે જે રાસ ગરબાનું આયોજન ચાલી રહ્યું હતું એ પણ પૂર્ણ થયું। ત્યાંથી બહેનો બધી રસોઈ વિભાગમાં આવી ગયા છે અને અત્યારે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ જે ચાલી રહ્યું છે તેની પ્રસાદી બહેનો રસોઈ વિભાગમાં લઈ રહ્યું છે। ભાઈઓ તથા બહેનો બધાએ જમી લીધું અને હવે આ બેસી ગયા છે કાઉન્ટર ઉપર। સ્વયંસેવકો જે રસોઈ પીરસતા હતા એ પણ જમવા બેસી ગયા। આપણે પ્રસાદી લઈને હવે આવી ગયા છીએ યજ્ઞશાળાએ અત્યારે બ્રાહ્મણો તથા યજમાનો ગયા છે ભોજન લેવા। તો ચાલો તમને બતાવીએ। કહેવાય છે કે જે બાળક છે એ ભગવાનનું જ સ્વરૂપ છે। તો જે યજ્ઞશાળામાં યજમાનો
હવનમાં બેઠા હતા અને જે બ્રાહ્મણો મંત્રો બોલતા હતા તે અત્યારે બેહી ગયા છે ભોજન લેવા. આ સ્વયંસેવકોએ 3 દિવસ યજ્ઞશાળામાં સેવા આપી હતી. આ સ્વયંસેવકોએ પણ પ્રસાદી લઈ લીધી. તો આજ માટે આટલું જ હતું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.